અને ક્રોધ ને ઈર્ષા બે માનને આશરે રહે છે. મહારાજે કહ્યું, અને જો આ માન છે એ તમારે બાપ છે, અને ઈર્ષા અને માન એ બે સંતાનો છે. તો ઈર્ષા છે છોકરી છે, અને ક્રોધ છે, ક્રોધની ઈર્ષા, અને ક્રોધ છે દીકરો છે, છોકરો, છોકરી છોકરો, દીકરો દીકરી ના કહેવાય. એ તો સભ્ય હોય એ જ દીકરા દીકરી કહેવાય, બાકી અસભ્ય. તો આ તો સ્થાન શ્રીજી મહારાજ માન છે બધું કામ બગાડી નાખે છે. બધા જ કમાય. એ દૂધપાક હોય, 2 મણ દૂધપાક હોય, એમાં સાપની લાર પડી તો ટોપથી બોટમ બધું ઝેર થઈ જાય. એ પોલી ભરી હોય તો ગમે ત્યાંથી લો ને અને ચાખે ધામમાં જ જાય જીવાતની. તો એ આ માન છે બધા જ કામ બગાડી. જ્યાં માન પડ્યું, માનનો છાંટો આવ્યો, એ કામ બગડ્યું. તમને લાગે નહીં, પણ ખરે આ મોક્ષની વાતમાં આ કામ બગડે છે. એટલે અને આપણે જોયા સ્થૂળ રીતે, સૂક્ષ્મ રીતે નહીં, પણ જ્યાં મંડળમાં હોય, અમે ગયા હતા એક ગામમાં, તો હરિભક્તો અરે સંતોએ સત્સંગ કરાવેલો. તો અમે જવાના હતા, એટલે એમને થયું કે મહાન સ્વામી આવે છે, એટલે આપણે 50 માણસ થતા હતા, 500 માણસ થશે એવું બધી. કોઈ આવ્યું નહીં, કોઈને આવ્યું નહીં, કુછ બી નહીં, એવું થયું. એવું થયું કે ફાટ પડી ગયો. ઓલા મંડળમાં 2 ભાગ થઈ ગયા. તો એક ભાગ વાળા કે જો આપણે જઈશું તો સારું દેખાશે, એટલે આપણે નથી જવું. ઓલાએ હવે વિચાર કર્યો, તો આપણે તો લબડ્યા નહીં, કોઈ આવ્યું નહીં. એટલે જો માન છે મંડળમાં, ઘરમાં, કુટુંબમાં, પરિવારમાં, અરે આખા દેશમાં ફાટફૂટ પડે. તો બધું કેટલું બગડે છે. એટલે સમજાય નહીં, દેખાતું, પણ મૂળમાં તો માન છે. તો યોગી શ્રીજી મહારાજે જ કહ્યું છે, માન બધા કામ બગાડી નાખે છે. અને મોટા મોટું કલંક, મોટા મોટું પાપ માન છે. મોટા મોટું કલંક, મોટા મોટું માન છે. તો હવે સત્સંગ મંડળમાં માનની એન્ટ્રી થવા જ નથી. આતંકવાદ છે. જે મંડળમાં પેસે, કુટુંબમાં પેસે, બધું બરબાદ કરી નાખે. તમે છો કે નહીં એ અસ્તિત્વ જ મટાડી દે તમારું. અને ક્રોધની ઈર્ષા બે માનને આશરે રહે છે. અને કામી તમારે કોઈ કાળે વિશ્વાસ જ નથી. જે સત્સંગી છે મારે કે કામી એની ચર્ચા તો નથી બધું, પણ એમાં એ બધું એક વિભાગ છે અલગ. ઈર્ષા, માન જુદું, પણ કામની વાત જુદી પડે છે. અને કામી તો સત્સંગમાં હોય તો એ વિમુખ જેવો છે. આવી વૃત્તિ ધરાવતો હોય, જેને બીજા વિચારો જ ના આવે, એને આ જ ઘાટ કર્યા કરે 24 કલાક, એની વાત છે. અને કામી તો સત્સંગમાં હોય તો વિમુખ જેવો છે. અને જેને પંચવર્તમાનના કોઈ વાતે ખોટ ન હોય. હવે બીજી વાત પલટી મારી, પંચવર્તમાન કોઈ વાતે ખોટ ન હોય, એટલે યથાર્થ બધું નિયમ ધર્મ પાળતો હોય, બધું કરતો હોય,
અને પંચવર્તમાં તો બહુ મોટી વાત છે. અને બધી રીતે પારે. જેને પંચવર્તમાં કોઈ વાતે ખોટ ના હોય અને ગમે તેવા વચનના ભીડામાં લઈએ અને એનું ગમતું મુકાઈને અમારા ગમતા રાખીએ તો પણ કોઈ તે દેહ પર્યંત મૂંઝાય નહીં એવું હોય તે પાકો સત્સંગી છે. હવે આ યોગી આપા બધા સંતો ગુણાત્તમ સાહેબ પણ મહારાજે વાત કરી કે આપણે અનંત જન્મથી મન ધારું જ કરતા હોય છે. મન ધારું જ સારું હોય ખોટું હોય જે હોય પણ મન ધારું મનનું ધારું કરે ત્યાં બહુ સુધી બરકત ના આવે. ભગવાનનું ધારું કરે ભગવાનનું ગમતું કરે તરત કામ થાય એક સેકન્ડ. અને આ મનનું ધાર્યું અને આપણે કરતા જાય છે. તમને લાગે નહીં તો મનનું ધાર્યું થાય છે જ. જો સ્વામીએ ક્રિયા સોંપી હોય કોઈ કે જાઓ રસોડામાં જાઓ, પાર્કિંગમાં જાઓ, સાફ સફાઈમાં જાઓ, એવી ક્રિયા સોંપીએ તો જે આજ્ઞા તો પાડી આપે. પણ સ્વામીએ કહ્યું ઈર્ષા કરવાની વાત કરી અંદર પાર્કિંગમાં હોય જે હોય અંદર ઈર્ષા કોઈ સાથે ભણો એ મન ધારું થયું ને. એ મન ધારું થયું. આજ્ઞામાં મન ધારું થાય આવું થાય. એટલે એ બહુ ઝીણી વાત છે. તો ઝીણી જ હોય ને. આ પીએચડી કરવાની વાત છે. સત્સંગ પછી કાંઈ બાકી રહે નહીં. એ અચ્છા આ બધું સમજાયું નથી જરા. બહુ આ ભગવાનને સંતને આશ્રય આવે એની ક્રિયા ચાલુ થઈ જાય. સેકન્ડ પડે તમારે. પણ આપણને સામાન્ય વસ્તુ લઈએ કે આમ કરું આમ થયું, આમ કરું આમ થયું. પણ ભગવાનની એન્ટ્રી સિવાય કંઈ થાય એમ નથી. ભગવાનનો આશરો થયો, ભગવાન આપણે માથે થયા એ બહુ મોટી વાત છે. એ જ મુદ્દો છે. પણ ટૂંકમાં આપણે કહેવાનું કે જેને પંચ વર્તવાના કોઈ વાતે ખોટ ના હોય, બધા નિયમ ધર્મ બધી રીતે પાળતો હોય અને ગમે તે અહીંયા જુદું પડે છે. ભગવાને કહ્યું આપણે આજ્ઞા પારે પણ આજ્ઞામાં અંદર જે સૂક્ષ્મ વસ્તુ છે. મહારાજે તમે કહ્યું કે આ રસોડું સંભાળો તો રસોડું સંભાળે પણ અંદર ઈર્ષા હોય એ ક્યાં કહ્યું હતું ભગવાને. ઈર્ષા એટલે મનગમ ગુરુની આજ્ઞામાં પણ મન ધારું થતું હોય છે. જેને પણ આ વાત છે જેને પંચવર્તા કોઈ વાતે ખોટ ના હોય અને ગમે તેવા વચનના ભીડામાં લઈએ એનું ગમતું મુકાય ના. અહીંયા તમે મન ગમતું છે ને આખું ગિરનાર ચડી જાય પણ ગુરુની આજ્ઞાથી આ 10 પગથિયા મંદિરના ચડવા એ કાઠું પડે. પંચવાતમાં કોઈ વાતે ખોટ ના હોય. ખોટ હોય તો બધી જુદી વાત છે પણ પંચવાતમાં કોઈ વાતે ખોટ ના હોય. અને ગમે તેવા વચનના ભીડામાં લઈએ. વચનનો ભીડો બહુ મન ગમતું બધું ગમે કરી શકે. પાતાળ આકાશ એક કરી નાખે પણ બીજાના વચનમાં રહેવું એ કઠણ પડે. પણ એ અહીંયા મારે કે એ પણ કરે છે. જેને પંચવર્તાનો કોઈ વાતે ખોટ ના હોય અને ગમે તેવા વચનના ભીડામાં લઈએ અને એનું ગમતું મુકાવીને અમારા ગમતા રાખીએ અને આટલું બધું કરે તો પણ કોઈ તે દેહ પડતે મૂંઝાય નહીં. પછી એટલે બધું કરતો હોય પણ મૂંઝવણ થતી રહેતી હોય પણ શંકા કુશંકા નથી. કરે ક્રિયા કે જાઓ આટલું કરી આવે તો કરી આવે પણ
અંદર મનમાં શંકા રહેતી કે આમ કેમ આજ્ઞા કરી, આમ કેમ જો. પણ આ વાતમાં એક એને પૂરું પાડે છે. વચનમાં એને ગમતું મુકાઈને અમારા ગમતા રાખીએ તો કોઈ તે દેહ પર્યંત મૂંઝાય નહીં. એટલે આ છેલ્લી કલમ, દેહ પર્યંત મૂંઝાય નહીં. બધું કરતો હોય પણ મૂંઝવણ રહેતી હોય, પણ એ નહીં, દેહ પર્યંત મૂંઝાય નહીં. એવો હોય તે પાકો સત્સંગી છે. જો તો આપણે કહીએ કે કેવા સત્સંગી? પાકા. મારે પાકાની તો કેવી વ્યાખ્યા કરી. હજુ ભગતજી મહારાજને વાત કરી, મારો જીવ સત્સંગી થાય. હવે બ્રહ્મરૂપ થયા તો સત્સંગી નથી, પણ એ આ રીતે વાત કરે છે, પાક્કા સત્સંગી. કોઈ વાતે ખોટ ના હોય, કોઈ મૂંઝાય નહીં, દેવ આવા હોય એ પાકો સત્સંગી કહેવાય. અને એવા હરિભક્ત ઉપર અમારે વગર કર્યું સહેજ હિત થાય છે. આશીર્વાદ માગવા ના પડે, આશીર્વાદ ઝીલવા ના હોય. એ તો વર્ષા જ કરે છે, પણ તમે એક પવાલી હોય તો એટલું જ પાણી આવે, તલાવ હોય તો તલાવ ભરીને આવે. આશીર્વાદ તો એમના છે જ, બધા ઉપર આશીર્વાદ છે. પણ આપણી કેપેસિટી, આપણે જેટલું ઝીલીએ એટલું થાય. એટલે એવા હરિભક્ત હોય એ પાકા સત્સંગી, એને કહેવું જ ના પડે, આ આશીર્વાદ માગવા જ ના પડે. બધું જ એને એ જાણે, ભગવાન જાણે બધા. એવો તે અને એવા હરિભક્ત ઉપર અમારે વગર કર્યું સહેજ જ હિત થાય છે. આવા હરિભક્ત હોય એને વગર કહે છે. બીજા બધા ઉપર હિત એવું નથી, પણ આના ઉપર વિશેષ અને સંપૂર્ણ હિત કહેવું જ ના પડે. ભગવાનની ચિંતા નહીં અને ભક્તની ચિંતા નહીં, એ તો સમજી જાય મારા ઉપર હિત છે જ, માગવું ના પડે. અને એવા ગુણ ના હોય તો હેત કરવા જઈએ તો પણ હેત થાય નહીં. બસ આવા ગુણ ના હોય. જે બીજા અનંત ગુણ હોય એ ગુણ કામમાં ના આવે, મહારાજને ગમતું હોય. આવી રીતે મારે વાત કરી કે દેહ પર મૂંઝાય નહીં અને ધર્મ નિયમમાં પાક્કો હોય, બધું જ હોય. એવા ગુણ એ જરાક હોય તો પણ કામમાં આવી જાય, મોટું કામ આવીને ભગવાન વગર કર્યું સહેજ હેત થાય, બધું પૂર્ણ દ્રષ્ટિ થઈ જાય. ને એવા ગુણ ના હોય તો હેત કરવા જઈએ તો પણ હેત થાય નહીં. ભગવાન તો પરાણે જ હેત બધું જ કરવા જાય પણ થાય નહીં, એનું શું કરવું? એવા ગુણ ના હોય તો હેત કરવા જઈએ તો પણ હેત થાય નહીં. ને અમારી તો એ જ પ્રકૃતિ છે જે જેના હૃદયમાં ભગવાનની એવી પરિપૂર્ણ ભક્તિ હોય તે ઉપર જ હેત થાય. અને આ પરિપૂર્ણ ભક્તિ આ છે, આ ગુણો ધરાઈએ. એ ભક્તિ એટલે ખાલી દૈહિક ક્રિયાથી ના કહેવાય. આ જો અભાવ ગુણ ના લેવો એ પણ સૂક્ષ્મ ભક્તિ છે. હા, એ મારી પાડે. એટલે અભાવ ગુણમાં પડીએ નહીં, લઈએ નહીં, તે એ ભક્તિ કહે. પણ એ તો આપણે કોઈ વિચારતા જ નથી. એકાદશી દિવસે અથવા ઉપવાસના દિવસે એક ચોખાનો દાણો ખાઈ જાય તો કેટલું આપણને લાગી આવે કે આવું શું થઈ ગયું. પણ આ અભાવ ગુણમાં કેટલી ભગવાન વાત કરે છે, કેટલી 50-60 વચનામતો છે જેમાં અભાવ ગુણ ન લેવો એ વાત કરી, પણ તો એ લેવી જાય. એટલે આ સૂક્ષ્મ ભક્તિ છે. અને એવા ગુણ ના હોય તો હેત કરવા જઈએ
તો પણ હેત થાય નહીં. ને મારાથી એ જ પ્રકૃતિ છે જેના હૃદયમાં ભગવાનની એવી પૂર્ણ ભક્તિ હોય, આ પરાભક્તિ કહેવાય. આવી રીતે થઈ જાય પરાભક્તિ, પરાય પણ આવી જાય પરાભક્તિમાં. અને સંપૂર્ણ ભક્તિ એ મહારાજને જે ગમે છે એ જ કરે છે, એટલે એ જ ભક્તિ. મહારાજને ન ગમતું એનું નામે ન લેવું. ભલે ગમે એટલી બધી ક્રિયા હોય, લોકમાં દેખાડે શોભાડે બધું, પણ મહારાજને ગમતું ના હોય એ ન જ કરવું. એટલે એવી પરિપૂર્ણ ભક્તિ તે ઉપર જ હેત થાય છે. એટલે સ્વાભાવિક છે. જે આપણે વાત કરીએ, આપણું ધાર્યું કરે, આપણે મનમાં ધાર્યું એ જ રીતે વર્તે એ જ કરે તો સહેજ જ હેત થાય. તો ભગવાનને તો થાય જ. એટલે આ નાની વચનાત પણ ટૂંકમાં સત્સંગ મળ્યો છે એટલે આનંદ કેફ માર્યો. સત્સંગનું કેફ રાખ, બીજું ખાવા પીવાની ક્રિયામાં એક કેફ નહીં. એ તો બધું હોય છે જગતની. પણ સત્સંગનું કેફ, આવા ભગવાન મળ્યા, ક્યારે મળ્યા નથી એ ભગવાન મળ્યા, એવા ગુણાત ગુરુ મળ્યા, એક વાતનું કેફ રાખો. સદાનંદ સ્વામી મહારાજની જય.